નબળા ગ્લોબલ સંકેતો અને નિફ્ટીની વીકલી એક્સપાયરના દિવસે બજારમાં ઘટાડો. નિફ્ટી 5%થી વધુના ઘટાડા સાથે 25,900ના સ્તરની નજીક. રેકોર્ડ હાઈથી બેંક નિફ્ટીમાં આવી વેચવાલી, તો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ લગભગ 0.5%નું દબાણ. મેટલ, રિયલ્ટી, આઈટી ઇન્ડેક્સ માર્કેટમાં બનાવી રહ્યા છે દબાણ. ત્રણેય ઇન્ડેક્સમાં 0.5% ઘટાડો. આજે ઓટો, એફએમસીજી, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ શેર્સમાં પણ વેચવાલી, પણ પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેંકમાં મામૂલી ઉછાળો. પેટીએમ અને એમ્ફેસિસમાં થઈ મોટી બ્લોક ડીલ. પેટીએમમાં 1.36 કરોડ શેરથી 1786ની કુલ વેલ્યુની મોટી બ્લોક ડીલ, તો એમ્ફેસિસમાં 18.67 લાખ શેરની મોટી બ્લોક ડીલ. ભારતીય એરટેલ અને આઈટીસીમાં પણ થઈ મોટી બ્લોક ડીલ. ભારતીય એરટેલમાં 1437 કરોડની કુલ વેલ્યુ સાથે 68.06 લાખ શેર્સની મોટી બ્લોક ડીલ, તો આઈટીસીમાં 4.75 કરોડ શેરમાં મોટો સોદો. ભારતીય એરટેલમાં 1%ની તેજી. પ્રી બજેટ બેઠકનો દોર ચાલુ. આજે કેપિટલ માર્કેટના પ્રતિનિધિઓ સાથે એફએમ નિર્મલા સીતારમણની બેઠક. ત્યાં જ મેન્યુફેક્ચરિંગ અને સ્ટાર્ટઅપ સાથે પણ આજે થશે મીટિંગ. તો વેસ્ટલાઇફ, સફાયર ફૂડ્સ જેવી કંપનીઓ માટે સારા સમાચાર. રેલવેનો મોટો નિર્ણય. હવે એરપોર્ટની જેમ રેલવે સ્ટેશન પર પણ ખુલશે પ્રીમિયમ સિંગલ બ્રાન્ડ ફૂડ આઉટલેટ્સ. મેકડોનલ્ડ્સ, કેએફસી, પિઝા હટ જેવા પ્રીમિયમ બ્રાન્ડ્સની મજા લઈ શકશે યાત્રીઓ.